ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન દિવસ નિમિત્તે સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા। રક્તપિત્તને ઇતિહાસ બનાવવાના હેતુસર એન્ટી લેપ્રસી ડે નિમિત્તે સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન હેઠળ ભરૂચ જિલ્લામાં 30 જાન્યુઆરીથી 1 પખવાડિયા સુધી રક્તપિત્ત જનજાગૃતિનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે ભરૂચ ખાતે રક્તપિત્ત નિર્મૂલન દિવસ નિમિત્તે સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન માટે શહેરની રેલવે સ્ટેશન પોલીસ ચોકીથી જિલ્લા પંચાયત સુધી વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ સાથે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું। 1 પખવાડિયા દરમિયાન શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં રક્તપિત્ત નિર્મૂલન પ્રતિજ્ઞા, પ્રજાજોગ સંદેશ, રક્તપિત્ત વિશે જાણકારીની પ્રશ્નોત્તરી તેમજ રક્તપિત્ત જનજાગૃતિ પત્રિકાઓના વિતરણ, રેલી સહિતના પ્રવૃત્તિઓ સાથે જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરાશે। આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અને રક્તપિત્ત અધિકારી ડોક્ટર જે.એસ. દુલેરા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। આજ રોજ અમે સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન અંતર્ગત એક રેલીનું આયોજન કરેલું છે। આ સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન એ જનજાગૃતિ માટેનું કેમ્પેઇન છે। રક્તપિત્તના રોગ માટે ઘણી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે અને એ ગેરમાન્યતાઓને દૂર કરવા માટે અને રક્તપિત્ત વિશેની સાચી માહિતી આપવા માટેની આ જનજાગૃતિ અભિયાન છે, જે 15 દિવસ ચાલવાનું છે।